અમદાવાદમાં લાઉડસ્પીકર પર ગીત વગાડવા મુદ્દે બબાલ થઈ। વોરાના રોઝા પાસે વંદે માતરમ પાર્ટી પ્લોટનો આ બનાવ છે। બે અલગ અલગ કોમના લોકો વચ્ચે બબાલ થઈ। હિન્દુ સંગઠનના લોકોએ શહેર કોટડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। અસામાજિક તત્વોએ લગ્નમાં ડીજે બાબતે મારામારી કરી હોવાનો આરોપ છે। અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોવાથી જાન પાછી ગઈ હોવાનો આરોપ લગાવ્યો। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે પીડિત પરિવાર ધરણા પર બેઠો છે। બબાલમાં પથ્થરમારો અને વાહનોના કાચ તોડવામાં આવ્યા। શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। તો આ તમારી ટીવી સ્ક્રીન પર જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના છે કે જ્યાં લાઉડસ્પીકર પર ગીત વગાડવા મુદ્દે બબાલ થઈ અને ધીંગાણું સર્જાયું અને જાન પાછી ગઈ। વોરાના રોઝા પાસે વંદે માતરમ પાર્ટી પ્લોટનો આ બનાવ છે કે જ્યાં બે અલગ અલગ કોમના લોકો બાખડ્યા અને આ બબાલમાં હિન્દુ સંગઠનના લોકોએ શહેર કોટડા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો। અસામાજિક તત્વોએ લગ્નમાં ડીજે બાબતે મારામારી કરી હોવાનો આરોપ છે। તો આ મુદ્દે વધુ માહિતી સાથે જોડાયા છે સંવાદદાતા અનિતા પટણી। અનિતા, આજે શહેર કોટડા વિસ્તારમાં જે બનાવ સામે આવ્યો છે, પથ્થરમારો થયો, બબાલ થઈ, જાન પણ પાછી ગઈ, પીડિત પરિવારે આરોપ લગાવ્યા છે, શું માહિતી, શું કાર્યવાહી? જે પ્રકારે શહેરકોટડા વિસ્તારમાં એક વરઘોડો આવ્યો હતો ને ડીજે વગાડવા બાબતે બે જૂથ સામે આવી ગયા હતા અને પથ્થરમારાના કારણે લગ્ન સ્થગિત થયા હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પરિવારજનો અને વીએચપીના કાર્યકર્તાઓ હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે। ખાસ કરીને ઘેરાવો કરવામાં આવી રહ્યો છે અને એક રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, કારણ કે ડીજેમાં એક ગીત વગાડવાના કારણે તેઓની જે જાન છે તે પરત ગઈ હોય અને જે પ્રકારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને એક દહેશતનું વાતાવરણ ઉભું કર્યું હતું। પરિવારજનો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું આખી ઘટના બની? ઘર આંગણે જાન આવી, શું થયું હતું? જાન આવી તો અમારે જે જમાઈનો એન્ટર થાય અને અમે છોકરીનો એન્ટર કર્યો તો એક જ ગાયન વાગી હતું, જમાઈ રાજા રામ નીકળે। હવે એ ગીત એક જ ગીત હજુ વગાડ્યું, એમાં તો એ લોકો ઘેરાવ કરીને હમલે કરી દીધું। હવે એ છોકરીને મારે જાન પાછું મોકલવું પડ્યું। હવે એ છોકરીને જાન મોકલી દીધું। હવે એ છોકરો ના કહી દે તો અમારે જવાનું કઈ કેમ કે હવે એ છોકરીને અમે જયારે જન્મે તે ઘડી અમે છોકરીને તારાથી અમે વિચાર કરીએ કે છોકરો સારો મળે, ઘર સારું મળે, અમે એને સારી રીતે પરણાવશું। અમારો સપનો જે હતું, હવે કાલે બધું અમારો સપનો જતો રહ્યો। 20-25 લાખનો ખર્ચો થયો, આટલું બધું ડેકોરેશન કર્યું, ખાવાનું કર્યું, વ્યાજે રૂપિયા લઈને કર્યા, કોઈની જોડે માંગીને કર્યું, તો શું એ મને સરકાર આપશે? હવે એમને તો એવું છે, હવે એ લોકોને કેવું છે કે હિન્દુ ધર્મમાં છોકરી પરણાવવાની નહીં, આ છોકરી પરણી અને આવી રીતે રહી ગઈ, હવે શું કરવાનું? હવે એમને વિચાર કરવું જોઈએ કે હિન્દુ ધર્મમાં છોકરીને રક્ષણ નથી, પછી કે બેટી પઢાઓ બેટી બચાવો। શું બેટી પઢાઓ, શું બચાવ? કેવો દહેશતનો માહોલ હતો, કારણ કે તમારા ઘરે જાન આવી હતી, એક બાજુ જે ખુશીઓથી બધા લોકો સ્વાગત કરી રહ્યા હતા, પછી અચાનક જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। અરે જે ખુશીઓથી જે માહોલ હતો ને એકદમ માતમમાં થઈ ગયું। જમાઈ તો રડવા લાગ્યો, છોકરી મારી રડવા લાગી, મારા બધા જ છોકરા પોતપોતાના નાના બાળક છે મારે, એ બી રડી રડીને એમ થાય કે ઘરે નહીં ચાલો, પણ અમે જમાઈને મૂકીને કેવી રીતે જઈએ? જમાઈને સુરક્ષિત મોકલશું તો જ અમે નીકળશું। પછી પોલીસ વાળાને ફોન કર્યો, પોલીસ વાળા આવીને એ જમાઈને અમે બધાને મોકલ્યું। પછી અમે લોકો પોલીસ વાળા અમને કીધું કે હવે તમે સુરક્ષિત જઈ શકો છો। આવી રીતે તો ના ચાલે। નામ છે અમદાવાદ તો પણ કામ નથી અમદાવાદમાં। બહુ ખરાબ અમદાવાદ છે, આ તો નામ નથી। જે પ્રકારે હાલ સ્થિતિ છે, લોકોમાં ડર છે। આપણી સાથે વીએચપીના જે કાર્યકર્તાઓ પણ છે, સાથે આપણે વાત કરીશું એમને, તેમનો પણ વિરોધ છે। શું કહેશો સમગ્ર ઘટનાને લઈને, સુરક્ષાને લઈને, પોલીસની તપાસને લઈને? બેન, સ્થિતિ એવી છે અમદાવાદની, આખા ભારતની સ્થિતિ હું જોઈ રહ્યો છું। મુઠ્ઠીભર લોકો બહુમતીને ડરાવી રહ્યા છે, એમની યાત્રાઓ પર અટેક કરે છે, મંદિરો તોડે છે, ગરબાઓ બંધ કરાવે છે। મુઠ્ઠીભર લોકો જ્યારે 50% પહોંચી જશે ત્યારે આ સનાતન ધર્મીઓનું કાશ્મીરી હિન્દુઓ જેવી સ્થિતિ હું તો જોઈ રહ્યો છું। આજે નહીં તો કાલે ગજવા હિન્દ કરવાની વાત જે છે એ એમના વિચારમાં છે, માટે જ આ ગરીબ પરિવારના હિન્દુ સનાતની ધર્મની દીકરીના લગ્નને તોડવામાં એ લોકો સફળ થયા છે। તમારી શું માંગ છે? કારણ કે તમારો પણ વિરોધ છે, પરિવારનો પણ એક રોષ જોવા મળી રહ્યો છે। વિરોધ તો મારો એકલો છે અને માંગ પણ છે સરકાર જોડે કે આવા તત્વો જે રાષ્ટ્ર વિરોધી હોય, સમાજ વિરોધી હોય, ધર્મ વિરોધી હોય, એમના વિરોધમાં યોગી સરકાર જેવા કડક નિયમ લાગુ કરીને એમના મકાનને બુલડોઝર ચલાવી દેવા જોઈએ।
એક રોષ અત્યારે જોવા મળી રહ્યો છે, પરિવારમાં રોષ છે, વીએચપીના કાર્યકર્તાઓ પણ વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારે ઘરે ઘર આંગણે જાન આવે છે અને જે ખુશીનો માહોલ જે અચાનક જ જયારે માતમ જે ફેરવાઈ જાય છે અને જે બે જૂથ વચ્ચે પથ્થરમારો થાય છે, વાહનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે, તે ખૂબ જ ગંભીર જે મામલો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે પોલીસ દ્વારા બંને પક્ષો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ શરૂઆત કોણે કરી, કોણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું, તેની પાછળ કોણ કોણ સંડોવાયેલા છે, તેવા અનેક સવાલોનો વિરોધ અત્યારે હાલ પરિવાર કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે. જી બિલકુલથી અનિતા, માહિતી સાથે જોડાયા આપનો આભાર.